રાજકોટના મેયરની મહાકુંભ યાત્રા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। પ્રજાના પૈસે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે મેયર નયનાબેન પેઢડિયા પહોંચ્યા હોય તેવો ગણગણાટ સ્થાનિકોમાં સાંભળવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે 10 વર્ષ અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં થયેલા ઠરાવ પ્રમાણે મેયર નયનાબેન પેઢડિયા પોતાની સરકારી કાર લઈને પ્રયાગરાજ પહોંચ્યા હતા। ઠરાવ પ્રમાણે ભાડું પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચૂકવવાનું હોય છે, જ્યારે હાલ પેટ્રોલનો ભાવ 94 રૂપિયાથી વધુ ચાલી રહ્યો છે, તો ભાડા પર ફરતી ગાડીઓ પણ 15 રૂપિયા કે પછી તેનાથી વધારે પ્રતિ કિલોમીટરનું ભાડું વસૂલતી હોય છે। ત્યારે સમગ્ર મામલે મેયરનો મહાકુંભ પ્રવાસ ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ મેયરની કાર પર મહિલાઓના કપડાં સુકાતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા, જેને લઈને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું હતું કે સરકારી વાહન પર કપડાં સુકાવવા તદ્દન ગેરવ્યાજબી છે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રીએ ચૂકવી દેશે। આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પત્ર લખવાનો પ્રણાલી એવી છે અને એક્ટ મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માનનીય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે। ગાડી પર મહિલાઓના કપડા સુકાઈ રહ્યા છે, કેટલું વ્યાજબી? એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું। એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ, કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવું જોઈએ। એ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ। સમગ્ર મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આસ્થાની જગ્યાએ મેયર ગયા તે બદલ તેમને અભિનંદન આપું છું। સાથે જ તેમણે ટોણો મારતા એમ પણ જણાવ્યું હતું કે મેયરે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર ખર્ચ આપવાનો હોય છે, બીજી બાજુ બજારમાં 25 રૂપિયા કિલોમીટર ભાવ ચાલે છે। રાજકોટ શહેરના મેયર છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને આ વખતે વિવાદનું કારણ છે તેમના દ્વારા જે કુંભ મેળામાં જે સ્નાન કરવામાં આવ્યું છે। આ સ્નાન આમ તો પવિત્ર ગણાય છે, પરંતુ ક્યાંક પ્રજાના પૈસે સ્નાન થતું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। હાલ આપણી સાથે વિપક્ષી નેતા છે વસરામભાઈ। માત્ર 2 રૂપિયા કિલોમીટર મેયરે ચૂકવવાના હોય છે, આ જે પ્રવાસ કરવામાં આવ્યો છે, આખી બાબતને તમે કઈ રીતે જુઓ? રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય, પહેલાં તો કોઈ પણ પદાધિકારીને એને ક્રાઇટેરિયા ગુજરાતની બહાર જવું હોય, બીજા રાજ્યમાં જવું હોય તેની પરમિશન રાજકોટના કમિશનર પાસેથી લેવી પડે છે। કદાચ રાજકોટના મેયર લીધી હોય તો સારું વાત કહેવાય। અને આપ કહો છો એમ જો સ્ટેન્ડિંગમાં ઠરાવ તો હજી આવ્યો નથી, પણ જવું હોય તો 2 રૂપિયા માટે રાજકોટના મેયર 2 રૂપિયે કિલોમીટર જો જશે એનો ખર્ચનો આંકડો હું તમને આપીશ, 3 થી 4 લાખ રૂપિયા ખર્ચ જઈને આવશે ત્યારે કરશે। રાજકોટમાં એક ઇનોવાનું ભાડું 25 થી 30 રૂપિયા સુધી કિલોમીટરનું ભાડું હોય છે। 2 રૂપિયા આપ જાઓ છો એની વાત કરું છું, ડીઝલનો જ તે ખાલી મેયરની ગાડીમાંથી બહેનોના નાયા પછી જે ચણિયા એમના હોય એ ઉપર સુકાતા હોય એ બહુ ખરાબ વસ્તુ છે। આ વસ્તુ પાછી વિડીયા આ ફોટા વાયરલ થાય છે, કેટલા અંશે વ્યાજબી છે એ રાજકોટની ગુજરાતની પ્રજાએ જોવાનું। ચોક્કસથી આ હતા વિપક્ષી નેતા। તેમણે જે છે એ મીઠી ભાષામાં આકરા પ્રહાર જે છે તે ક્યાંક મેયર ઉપર કર્યા છે। સાથે સાથે પાપ ધોતા હવે TRPના કાંડમાં જો તેમનો કોઈ પાપ થયું હોય તો પણ તે ધોતા આવે તેવા પ્રહાર કર્યા છે। તો સાથે સાથે જે માત્ર 2 રૂપિયા કિલોમીટરનો જે ખર્ચ છે તેના ઉપર પણ તેમણે આકરા કટાક્ષ કર્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।